વડોદરા શહેરના ફૂટપાથ પર પાનના ગલ્લા કે ચાની કિટલી ચલાવતા નાના મોટા ફેરિયાઓને વેપાર કરવા માટે આર્થિક સહાય આપવાની કોર્પોરેશનની યુસીડી યોજનાનો પુનઃ પ્રારંભ થતાં તેનો લાભ લેવા માટે રીતસરની કતારો ખડકાઈ હતી। આજે સવારથી જ કોર્પોરેશનની યુસીડીની ઓફિસે આર્થિક સહાયના ફોર્મ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વડોદરા કોર્પોરેશન દ્વારા યુસીડી યોજના અંતર્ગત ગરીબ ફેરિયાઓને રૂપિયા 10,000ની લોન આપવામાં આવે છે। જો ફેરીઓને આ લોનને સમયસર પૂરી કરે તો એને 20,000 રૂપિયાની લોન આપવામાં આવે છે। આમ ધીરે ધીરે આર્થિક સહાય મળતી જાય છે અને એને વ્યાજે પૈસા નથી લેવા પડતા। થોડા સમય પહેલા કોર્પોરેશને યુસીડી યોજના અંતર્ગત અનેક લોકોને આર્થિક લોન આપી હતી, પણ પાછળથી આ યોજનાને બંધ કરી દેવામાં આવી હતી। કોર્પોરેશને આજે ફરીથી આ યોજના શરૂ કરતા જ એનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને યુસીડી ઓફિસ પર રીતસરની લાઈનો ખડકાઈ હતી। હું સવારે 6 વાગ્યાની અહીંયા લાઈનમાં ઊભી છું સર, અને 10,000ની લોન માટે આવી છું। હું કાયમી 10 દિવસથી ધક્કા ખાઉં છું। આ લોકોને 50 ટોકન આપવાની હોય છે, તો જ્યારે આવીએ ત્યારે એવું કહે છે ટોકન ખલાસ થઈ ગઈ। તો અહીંયા જેટલા ઊભેલા વ્યક્તિ છે એમાંથી કોઈ પણ એવું નથી કહેતું કે મને ટોકન મળી, તો 50 ટોકન જાય છે ક્યાં? કોઈને બી નથી મળતી। તો અમે લોકો રોજ ભાડા ખર્ચીને આવીએ, જેટલી લોન નથી મળતી એટલું તમારું ભાડું જ ખર્ચે જાય છે। પછી મતલબ શું લોન લેવાનો? શું માંગ છે તમારી? શું સરકાર દ્વારા શું? સરકારને અમારે ડાયરેક્ટ એવું જ કહેવું છે કે તમે ડાયરેક્ટલી બેંકમાં જ લોન આપો। જેના બી ખાતા હોય એમને ડાયરેક્ટલી લોન આપવાનું ચાલુ કરો, તો આ રીતે કોઈને તકલીફ ના થાય। સવારે 5:30 આવ્યા અને અત્યારે 10:30-11 વાગે ટોકન મળ્યું અમને। તો શું કહેશો? કેટલી આટલી બહુ ભીડ કરીને આવી રીતે ના ભીડ કરાય, થોડા માણસને બોલાવાય ને તો બાકી 50 જણનો એલાઉન્સ કરાય, એમનાથી 50-30 જણનો એલાઉન્સ કરાવાય અને પછી બોલાવાય। જે બધા બહુ પછી આ બધા ભેગા થઈ જાય તો એની અંદર બધી પ્રોબ્લેમ થાય, આની અંદર બધું ઝઘડા થઈ શકે છે, પછી અંદર એકબીજાને આગળ પાછળ ઘૂસી જાય એવું બધું થઈ શકે છે। એટલે આમને પહેલેથી માહિતી આપી દેવી જોઈએ કે 50 જણના આવશે એવું બોર્ડ મારી દેવું જોઈએ એમને। હા, હું પહેલી વાર આવી છું, એટલે મારા તો પહેલાં હસબન્ડ આવીને ઊભા હતા સવારે 5:30ના, એટલે પછી મેં અત્યારે હવે 9 વાગે કામ ફટાફટ ઘરનું પતાવીને આવી તો અત્યારે 11:30 થઈ ગયા છે। અમે રોજે રોજ 50 જણને ટોકન આપવાનું નક્કી કરેલું છે। પબ્લિકને બી ખબર જ છે કે 50 જણને બી ટોકન આપવામાં આવે છે અને 50 જણને સમાવવામાં આવે છે। એટલે 50 જણને અમે અને મારા કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરો બી બહુ એક્ટિવ છે। એ લોકોએ એમના બદોલતથી જ અમે આ 100% લક્ષ્યાંક પૂર્ણ કર્યું છે। યુસીડી પ્રોજેક્ટનો સ્ટાફ જમીનમાં રહીને કામ કરનારો સ્ટાફ છે।